બા લારી પર મળતી સાબુદાણાની ખીચડી તો આપણા બધાની ફેવરિટ હોય છે, પણ શું તમને ખબર છે આ ખીચડી એક અલગ રીતે બનીને તૈયાર થઈ જતી હોય છે? તો ચાલો બનાવીએ. તો આજે આપણે ઇન્દોરની ફેમસ સાબુદાણાની ખીચડી બનાવીશું. તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે 1/4 કપ જેટલા સાબુદાણાને આપણે પાણીમાં પલાળી લઈશું. 4 થી 5 કલાક માટે મેં અહીંયા પલાળી દીધેલા છે. હવે એને સ્ટીમરની પ્લેટ પર એડ કરી લઈશું અને અહીંયા બાફેલું એક મોટા બટેટાના પીસીસ કરીને પણ એડ કરી લઈશું. સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી 4 થી 5 મિનિટ સ્ટીમ કરીને એક બાઉલમાં કાઢી લઈશું. હવે એક પેનની અંદર 1 ચમચી તેલની અંદર શિંગદાણા, લીલા મરચાના ટુકડા, થોડા એવા મીઠા લીમડાના પાનને સરસ રીતે સાતળી લઈશું અને એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, થોડા એવા મરી પાવડર એડ કરીશું, અડધી ચમચી જેટલા જીરા પાવડર અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર. તમે આની અંદર જે વસ્તુ ના ખાતા હોય ઉપવાસમાં સ્કીપ કરી શકો છો. દાડમના દાણા, ફરાળી ચેવડો અને લીલા સમારેલા ધાણા એડ કરીને મિક્સ કરશું ને એટલે એક દાણો સાબુદાણાનો સરસ રીતે છૂટો થઈ જશે. તો તમે જોઈ શકો છો લારી પર મળે તેવી ઇન્દોરની ફેમસ એવી આપણી સાબુદાણાની ખીચડી તૈયાર છે. ઉપરથી લીંબુનો રસ એડ કરીને સર્વ કરીશું. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને ઉપવાસમાં તમે સાબુદાણામાંથી શું બનાવો છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.